નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની અંદર સબ્જેક્ટ ઇંગ્લિશ ગ્રામર તેની અંદર આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 6 વેર એટલે કે ક્યાં. અગાઉ આપણે શું જોઈ ગયા છે કે વેરનો ઉપયોગ ક્યાં કેવી રીતે થાય છે, તે બાદ ધેરનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ અગાઉ શીખી ગયા છીએ. ત્યારબાદ પ્રિપોઝિશન ઇન, ઓન, અંડર, નિયર ક્યાં આવે છે, કઈ રીતે આવે છે. વેરનો ઉપયોગ ક્યાં થાય છે કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી નું સ્થળ સૂચવે છે, એટલે કે તે ક્યાં છે, ક્યાં ઠેકાણે છે તે દર્શાવવા માટે વેરનો ઉપયોગ થાય છે તે જોઈ ગયા છીએ. તેના આધારે આજે આપણે એક્ટિવિટી જોશું. એક્ટિવિટી નંબર 1, ચિત્રો જુઓ અને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તમને અહીંયા કૌંસમાં ઇન, ઓન, અંડર અને નિયર જેવા પ્રિપોઝિશન આપેલા છે. તેના આધારે તમારે અહીંયા નીચે બ્લેન્ક આપેલી છે, ચિત્ર જોવાનું છે અને તેના આધારે તમારે બ્લેન્કમાં ફિલઅપ કરવાનો છે કે ઇન, ઓન, અંડર કે નિયર શું આવશે. ફોર એક્ઝામ્પલ અહીંયા એક તમને આપેલું છે, ધ રેટ ઇઝ ઓન ધ મેટ. હવે મેટની ઉપર રેટ ક્યાં છે તો કે મેટની ઉપર. હવે અહીંયા ક્યાં એટલે કે વેર શબ્દ આવ્યો જ છે, તો આન્સર શું થશે? ઓન. એવું છે પ્રિપોઝિશન ઓન ધ મેટ. તેવી જ રીતે સેકન્ડ છે, ધ કાર ઇઝ બ્લેન્ક ધ ગેટ. કાર ક્યાં છે જોવું જોઈએ, તો ગેટની નિયર એટલે કે પાસે, તો આન્સર શું થશે? નિયર. ધ કાર ઇઝ નિયર ધ ગેટ. ત્યારબાદ છે સેકન્ડ, ધ બેગ ઇઝ બ્લેન્ક ધ ટેબલ. તો શું થશે આન્સરમાં કે બેગ છે કોની ઉપર છે? ટેબલની ઉપર છે, તો ધ બેગ ઇઝ ઓન ધ ટેબલ. ત્યારબાદ છે થર્ડ, ધ બુક્સ આર બ્લેન્ક ધ બેગ. હવે બેગની અંદર છે બુક, તો આન્સર શું થશે? ઇન. ધ બુક્સ આર ઇન ધ બેગ. ત્યારબાદ છે ફોર્થ, ધ બોલ ઇઝ બ્લેન્ક ધ ચેર. તો બોલ છે ક્યાં છે જોવું જોઈએ તમે, ચેરની નીચે છે, તો શું આવશે? ધ બોલ ઇઝ અંડર ધ ચેર. તેવી જ રીતે ધ પેરોટ ઇઝ બ્લેન્ક ધ કેજ. પેરોટ ક્યાં છે તો પિંજરાની અંદર. અંદર એટલે કે ઇન, તો શું આન્સર થશે? ધ પેરોટ ઇઝ ઇન ધ કેજ. ત્યારબાદ છે 6, ધ બોયઝ આર બ્લેન્ક ધ વેલ. બોયઝ ક્યાં ઉભેલો છે તો કૂવાની પાસે છે, તો શું આવશે? નિયર આવશે, નિયર ધ વેલ. ત્યારબાદ છે ધ હટ ઇઝ બ્લેન્ક ધ ટ્રી. હવે જોજો ઝૂંપડી ક્યાં આવેલી છે? ટ્રીની નીચે આવેલી છે, એટલે શું થશે? ધ હટ ઇઝ અંડર ધ ટ્રી. હવે જોજો અહીંયા ટ્રીની નીચે ઝૂંપડી છે હો. ત્યારબાદ છે ધ મંકી ઇઝ બ્લેન્ક ધ રૂફ. મંકી ક્યાં છે જોવો જોઈએ પિક્ચરમાં, ઉપર છે, તો શું થશે? ઉપરનું ઓન. ધ મંકી ઇઝ ઓન ધ રૂફ. ત્યારબાદ છે ધ માઇઝ આર બ્લેન્ક ધ ચેર. હવે જો અહીંયા માઉસ એટલે વન માઇસ હોય, વન માઉસ હોય તો માઉસ થાય, પરંતુ અહીંયા બે છે એટલે માઇસ થઈ જશે, માઉસનું માઇસ થશે. તો ચેરની નીચે છે, તો શું થશે? ધ માઇસ આર અંડર ધ ચેર. ત્યારબાદ છે 10મું, ધ એપલ્સ આર બ્લેન્ક ધ બાસ્કેટ. એપલ્સ ક્યાં છે? વેર ઇઝ ધ એપલ? સો આન્સર થશે ઇન. ધ એપલ્સ આર ઇન ધ બાસ્કેટ. વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી બુકની અંદર બધી જ બ્લેન્ક ફિલઅપ કરવાની છે. ત્યારબાદ આપણે જોશું એક્ટિવિટી નંબર 2, ચિત્ર જુઓ અને ખાલી જગ્યા પૂરી વાક્ય પૂર્ણ કરો. હવે તમને અહીંયા મોટું એક પિક્ચર આપેલું છે, એની આધારે નીચે ખાલી જગ્યા આપેલી છે. હવે તમને ક્વેશ્ચન એ થશે કે એકથી વધુ ખાલી જગ્યા આપેલી છે, તો આપણે અગાઉ ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ જોઈ ગયા છે કે કોઈ પણ સ્થળ દર્શાવવા માટે ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ આપણે કોઈ પણ સામે જ વ્યક્તિ હોય ને આપણે વસ્તુ કે વ્યક્તિ હોય અને તેને સૂચવવા માટે ધેર આરનો ઉપયોગ કરીએ છીએ. તો જોઈએ. ફોર એક્ઝામ્પલ અહીંયા તમને આપેલું છે, ધેર આર બુક્સ ઓન ધ ટેબલ. હવે જોજો અહીંયા એક ટેબલ છે અને બુક્સ તેની ઉપર છે, તો શું થશે? ઓન ધ ટેબલ. ખાલી જગ્યા જોઈએ તો શું થશે? બ્લેન્ક બ્લેન્ક અ લેમ્પ બ્લેન્ક ધ ટેબલ. તો હવે શું થશે? ટેબલ જોઈએ. ત્યારબાદ છે લેમ્પ છે, તો શું થશે? ધેર ઇઝ એ લેમ્પ. હવે લેમ્પ ક્યાં છે તો ટેબલની ઉપર, તો શું થશે? ઓન ધ ટેબલ. ઓન એટલે ઉપર. ત્યારબાદ સેકન્ડ, બ્લેન્ક બ્લેન્ક અ કેટ બ્લેન્ક ધ ચેર. હવે જોવો જોઈએ ચેર છે અને કેટ છે, તો ક્યાં છે?
બિલાડી કેની ઉપર બેઠી છે? તો ચેરની ઉપર. તો શું થશે? ધેર ઇઝ અ કેટ ઓન ધ ચેર, એટલે કે બિલાડી ચેર પર છે, ઉપર છે. ઓન આપણે દર્શાવવા માટે ઉપરનો ઉપયોગ છે. હવે ધેર ઇઝ શા માટે ઉપયોગી છે? આપણે તેનું સ્થળ દર્શાવે છે કે બિલાડી કેની ઉપર છે? તો કે ચેર ઉપર છે, તો તે તેનું સ્થળ દર્શાવે છે, આપણી સામે જ છે. ત્યારબાદ છે બ્લેન્ક બ્લેન્ક અ બેડ બ્લેન્ક ધ બેડ. હવે આન્સર શું થશે? ધેર ઇઝ અ બેડ. હવે બેડ ક્યાં છે જોવું જોઈએ. તો બેડની નીચે છે, તો નીચે એટલે અંડર, તો અંડર ધ બેડ. ત્યારબાદ બ્લેન્ક બ્લેન્ક બેગ્સ બ્લેન્ક ધ બેડ. હવે જોવું જોઈએ બેગ્સ બહુવચન છે, ધેર ઇઝ આવશે કે ધેર આર? ધેર આર, કારણ કે બેગ્સ છે, બહુવચન છે. અને ક્યાં છે બેગ્સ? તો બેડની ઉપર, તો ઓન ધ બેડ. ત્યારબાદ છે બ્લેન્ક બ્લેન્ક અ કબટ બ્લેન્ક ધ વિન્ડો. હવે જોવું જોઈએ કબાટ ક્યાં છે? તો વિન્ડોની પાસે, પાસે એટલે નિયર. સો આન્સર શું થશે? ધેર ઇઝ એ કબટ નિયર ધ વિન્ડો. બ્લેન્ક બ્લેન્ક એ બોક્સ બ્લેન્ક ધ કબટ. હવે જો એક બોક્સ પણ આપેલું છે, ક્યાં આવેલું છે? કબટની પાસે. તો આન્સર શું થશે? ધેર ઇઝ એ બોક્સ નિયર ધ કબટ. ત્યારબાદ છે 7th બ્લેન્ક બ્લેન્ક બોલ્સ બ્લેન્ક ધ બોક્સ. હવે જોવું જોઈએ બોક્સની અંદર બોલ્સ આવેલા છે, તો અંદર એટલે શું થશે? ઇન. એટલે આન્સર શું થશે? બોલ્સ છે એટલે ધેર આર આવશે. ધેર આર બોલ્સ ઇન ધ બોક્સ. ત્યારબાદ છે 8th બ્લેન્ક બ્લેન્ક અ ક્લોક બ્લેન્ક ધ વોલ. હવે જોવું જોઈએ ક્લોક છે ક્યાં આવેલી છે? તો વોલની ઉપર. તો આન્સર શું થશે? ધેર ઇઝ એ ક્લોક ઓન ધ વોલ, એટલે કે દિવાલની ઉપર છે. ત્યારબાદ છે 9th બ્લેન્ક બ્લેન્ક પિક્ચર્સ બ્લેન્ક ધ ક્લોક. હવે 2 પિક્ચર્સ આપેલા છે, અહીંયા જો અહીંયા 2 પિક્ચર આપેલા છે, તો તે ક્લોકની ક્યાં આવેલા છે? નિયર આવેલા છે. તો આન્સર શું થશે? ધેર આર, કારણ કે અહીંયા પિક્ચર્સ બહુવચન આપેલું છે. ધેર આર પિક્ચર્સ નિયર ધ ક્લોક. આ હતી તમારી એક્ટિવિટી નંબર 2. તમારે તમારી બુક્સની અંદર બ્લેન્ક ફિલઅપ કરવાની રહેશે.